તારીખ 29/5/2024 સાહેબનું નિર્માણ દિન, પર્પઝ ઓફ બર્થ એન્ડ ડેથનું વાંચન. ગઈ વખત આપણે જોઈ ગયા કે ઇનકમિંગ ઇમ્પલ્સ અને મેમરી પેટર્ન બે કોડેડ છે. એ બે ભેગી થઈ જાય એમાંથી નેગેટિવ બને છે, એનાથી આપણને જ્ઞાનનો પાયો બને છે. પણ આ જ્ઞાન ધીમું અને થકવી નાખનારું હોય છે. નિંદ્રામાં આ જ્ઞાન ઝડપથી મેળવી શકાય એ ગઈ વખત જોઈ ગયા. હવે એની આગળ મળી ગયું રાજનભાઈ? These identical memory patterns. હા, these identical. Yes. બરાબર છે. હા. ઓકે. અહીંયાથી સ્ટાર્ટ કરું છે, એક પેરેગ્રાફ પાછો વાંચો છો પ્રીવિયસનો. ઓકે, પરફેક્ટ. વાંચ્યું. આઈડેન્ટિકલ મેમરી પેટર્ન્સ ઇનકમિંગ ઇમ્પલ્સને ઓળખ આપે છે, પરંતુ કોઈ પ્રતિક્રિયા વગર, અને આ ઓળખને આધારે રજિસ્ટ્રેશન એરિયાના 4 કેન્દ્રો IESM ને કલર આપે છે. એટલે કે વિચાર ચિત્રની નેગેટિવને એ કેન્દ્રોના રેશિયા મુજબ પોઝિટિવમાં ડેવલપ કરે છે. આવી કોઈ પ્રકારની ઓળખ વગર ઇનકમિંગ ઇમ્પલ્સ વિચિત્ર અને અજાણ્યા ચિત્રો સર્જે છે, અને નોર્મલ જીવન જીવવું શક્ય બનતું નથી. આવી અવસ્થાને આપણે સ્મૃતિ ગુમાવી દેવું એવું કહીએ છીએ. એટલે કે વાલ્વ કે દરવાજા ખુલતા નથી અને મેમરી પેટર્ન્સ રેડાતી નથી. અચ્છા, એ રેકગ્નિશન ન હોય તો? યસ. રેકગ્નિશન ન હોય તો, એટલે મેમરી એનો ભાગ ન ભજવે તો આ બધું થાય. હા, બરાબર છે. એટલે આ જરા આમાં હવે બે વસ્તુ એ કીધું કે ઇનકમિંગ ઇમ્પલ્સ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન અને મનસ, એ 3 મળે છે, એમાંથી નેગેટિવ ઉત્પન્ન થાય છે અને રજિસ્ટ્રેશન એરિયામાં એ પોઝિટિવ બને છે. આવી વાત છે ને? આવી વાત છે. અને એ જે પોઝિટિવ બને છે એ બધું મેમરીના ઓલાથી બને છે. હા, રેશિયો. આગળ વાંચું. યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ તેના વગર ઇનકમિંગ ઇમ્પલ્સ અને અમીશભાઈ, તમારો અવાજ થોડો બ્રેક થયો. તમે પ્લીઝ પાછું વાંચી શકો છો આ લાઈન? વાંચો નહીં, ચેતાવ. હા, વચ્ચે જેને કનેક્શન નથી થતું એ મને ફોન કરે એટલે કટ થાય, એટલે કોઈને રિસ્પોન્સ કરી દેવો પડશે. એટલે કોઈને કહી દો કે એને પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરે. હા, કોઈને પ્રોબ્લેમ હોય તો ભવ્યને કોલ કરે. ઓકે, ફરીથી વાંચીશું, પકડો. યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ સ્વસ્થ બનાવતું અને જીવંત રાખતું તત્વ છે. તેના વગર ઇનકમિંગ ઇમ્પલ્સ અને મેમરી પેટર્ન્સ જીવંત રહી શકાતી નથી, કે ન તો કોઈ કાર્ય કરીને વિકસિત થઈ શકે. એટલે કે તેઓ કોઈ પણ પ્રકારના વિચાર સ્વરૂપો કે વિચાર ચિત્રો, થોટ ફોર્મ્સ નિર્માણ કરી શકતા નથી. એટલે એની હાજરી જોઈએ. હા, એની હાજરી જોઈએ. અચ્છા, તો એ ત્રીજું એને આ રીતે હાજરીના અર્થમાં લીધું છે. રાઈટ, એ ત્રીજું હાજરીના. હા. કેમ કે વૈશ્વિક દિવ્ય મન ઉદ્દીપક જેની હાજરીથી જ પ્રક્રિયા શક્ય બને તે
તરીકે કામગીરી કરે છે. રાઈટ. પોતાના અત્યંત સ્થૂળતમ સ્વરૂપમાં પણ વૈશ્વિક દિવ્ય મન પરિશુદ્ધ અને અત્યંત લચીલું હોય છે. બરાબર. પાછલા મગજમાં આવેલા પોતાના આરક્ષિત પ્રદેશ 3A કે 3B માંથી માઇનોર બ્લોક્સ કે વાલ્વ દ્વારા જ્યારે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન્સ ઇનકમિંગ ઇમ્પલ્સને મળવા છૂટે છે તો તેનો અને ઇનકમિંગ ઇમ્પલ્સનો જીવનકાળ ક્ષણાર્ધ માત્રનો હોય છે. એટલા ઓછા કે તાલુકાથી આગળ મગજ સુધી પણ પહોંચી શકતા નથી. પ્રત્યેક વ્યક્તિમાં વહેતા વૈશ્વિક દિવ્ય મનના તેઓ જો તરતા રહેતા ન સચવાય તો મૃત્યુ પામીને નાશ થશે. એટલે એ કહે છે કે આ જે તન્માત્ર અંદર આવે છે એ વૈશ્વિક મનમાં તરી રહ્યા છે અને વૈશ્વિક મનમાં ન તરી રહ્યા હોય કારણ કે એને શું કહેવાય જીવન આપે છે, બાકી એ ક્ષણભંગુરીનું જીવન છે, એવી કંઈક વાત કરે છે. આવી જ વાત છે. એક ક્વેશ્ચન છે અહીંયા પર લખ્યું છે કે નેગેટિવ થોટ પિક્ચર્સ ક્રિએટ કરે છે મેમરી પેટર્ન્સ મળે અને રજિસ્ટ્રેશન એરિયામાં ઇટ ગિવ્સ કલર ઓર ડેવલપ ધ થોટ પિક્ચર. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ નેગેટિવ અને આ જે કલર વાળું પોઝિટિવ થોટ પિક્ચર? ઝાડનું જે એક્ઝામ્પલ લઈએ, સુતારનું ઝાડ કબી, એક ઝાડ કબી જોવે અને સુતાર જોવે, એટલે કલર અલગ અલગ કલર અલગ પૂરે. સુતાર ને લાકડું દેખાય તો એના રેશિયો અને પ્રમાણે નેગેટિવ બધાયનું સરખું હોય. નેગેટિવ બધાયનું સરખું હોય પણ નેગેટિવની અંદર જે કલર પૂરાય રાઈટ એ રજિસ્ટ્રેશન એરિયા અહીં આપણા સંસ્કારો પ્રમાણે પૂરાય. થોડું આ બધું શું છે કારણ કે હું એમ અત્યાર સુધી એમ માનતો હતો કે રજિસ્ટ્રેશન એરિયામાં ભાષા પૂરાય છે. સમજાય છે? કારણ કે આપણે જ્યારે અંદર ઓબ્ઝર્વ કરીએ તો આપણા વિચારો ભાષાની અંદર છે. એટલે એ જે કલર પૂરાય છે એ મારા દ્રષ્ટિએ ભાષાનો કલર પૂરાય છે. એમાંથી નેગેટિવ પોઝિટિવ જે ડેવલપ થાય છે ને, પણ એને કંઈ અહીંયા વાત નથી કરી એ વસ્તુની, પણ આ મારી ખાલી દ્રષ્ટિ છે આ રીતે. એટલે આગળ આવે છે આ વાત તમે કહો છો, આગળ આવે છે. અને કોઈ અશ્વિન પટેલનો પ્રશ્ન છે. કેતવ અશ્વિનભાઈ, તમને ક્વેશ્ચન છે, તમે પ્લીઝ અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછો. ઓકે, મારી કદાચ ભૂલથી હાથ ચેટ પર છે, ક્યાં છે? હાથ ઊંચો કર્યો તમે. ભૂલથી હાથ ઊંચો થઈ ગયો હોય એમનાથી. ભલે. ઓકે. હકીકતે આપણે જેને સાધારણ જીવન તરીકે સમજીએ છીએ તે વૈશ્વિક મન વગર જીવન શક્ય જ ન હોત. સ્થૂળ જગતમાં તમામે તમામ સ્થિર થઈ જાય અને નોર્મલ જાગૃતિ પણ અટકી જાય. આથી આપણે સભાનપણે મન કે મગજના વિચાર ચિત્રો કે વૃત્તિઓને દૂષિત ઈચ્છાઓમાં રૂપાંતરિત થતા અટકાવી શકીશું ખરા? જરા ઊંચું લે છે. હા, ઓકે. હા, બસ. એટલે આપણો કોઈ ઓર્ડર ચાલતો નથી, બધું ઓટોમેટિક થાય છે. આ બધું ઓટોમેટિક ચાલે છે.
આપણે કશું કરી શકતા નથી પણ આપણે કરી શકીશું એમ પૂછે સાહેબ આપણે. ઓકે. વ્યક્તિમાંથી આ વૈશ્વિક મન બધો વખત વણથંભ્યું વહ્યા કરે છે તો વ્યક્તિગત મન બને છે અને જાગૃતિ ઉત્પન્ન થાય છે. નાદિર પરની શૂન્ય જાગૃતિથી લઈને અંતઃપ્રજ્ઞા સુધીની અતિ ઉચ્ચ જાગૃતિ સુધીની કક્ષા ધરાવે છે. છતાં પણ શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય પ્યોર કોસ્મિક કોન્શિયસનેસ તો કોઈ પણ અવસ્થાએ બનતું નથી. ફર્સ્ટ ગ્રેડની એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ તથા જાગૃતિના મિલનથી અંતઃપ્રજ્ઞા જન્મે છે. ડાયાગ્રામ 3B માં બતાવ્યાની અવસ્થાએ તે અંત પામે છે. બરાબર છે. હવે આ તો બધું એકદમ હાયર વાત થઈ ગઈ બધી શું. એટલે એ જે હવે આ થોડુંક સમજાય કે એ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ જેને યુડીએમ કહે છે એ યુડીએમ ની અંદર આ તરી રહ્યા છે ઇનકમિંગ ઇમ્પલ્સિસ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન્સ, રાઈટ, અને એ જીવન એને આપે છે. હવે એ યુડીએમ ની ક્વોલિટી શું છે? એ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ હોય તો એકદમ લો ક્વોલિટી છે અને એ નાદિર ઉપર છે અને એ જેમ યુડીએમ તરફ જાય છે એમ એની એક્સ્ટ્રીમ અવેરનેસ એટલે એ ઇન્ટ્યુશન સુધી પહોંચે છે. એ આખું અંદરના ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ ટુ યુનિવર્સલ માઇન્ડની જે યાત્રા છે એ આવી કંઈક વાત કરતો. Rajenbhai, it aims at the stage shown in the diagram 3B એટલે શું? એટલે ત્યાર પછી કોસ્મિક કોન્શિયસનેસ નો જ પ્રદેશ આવે છે. અવેરનેસ નો પ્રદેશ કદાચ પૂરો થાય છે, કદાચ આવું થશે હું માનું છું. એટલે એ જે ઇન્ટ્યુશન જે છે ઇન્ટ્યુશન નું કામ 3B માં પૂરું થઈ જાય છે. અને મને એમ છે કે ડાયાગ્રામ 3C માં પ્યોર સ્પિરિચ્યુઅલ રીડિંગ કે એવું કંઈ હશે. હા, ઓકે. રજિસ્ટ્રેશન એરિયામાં 4 મુખ્ય બિંદુઓ છે. इंटेलेक्चुअल के विचार केंद्र I, इमोशनल के भाव केंद्र E, सेक्स अथवा काम केंद्र S, मूविंग के क्रिया केंद्र M. आ चारे केंद्रो विचार चित्रों ने अर्थपूर्ण बनावे छे के अर्थ आपे छे. રાઈટ રાઈટ. એટલે એની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ જોડાય છે, ઇમોશનલ જોડાય છે અને તમસ જોડાય છે, રાઈટ. અને એનું રિઝલ્ટન્ટ જે આવે છે એ મૂવિંગ સેન્ટરમાં આવે છે. ભાષા એક વિચાર કેન્દ્ર પૂરતું હશે પણ ઇમોશન નો કલર ઇમોશન આપતું. હા, એ વાત તારી સાચી. કલર સેક્સ સેન્ટર આપતું. હા, એ મલ્ટી કલર ઇન્ટેલેક્ચ્યુઅલ માંથી ભાષા આવતું હશે, ઇમોશનલ માંથી રંગ આવતું હશે અને સેક્સ્યુઅલ માંથી કેટલો આવેગ અને ઉત્તેજના છે, આગ્રહ કેટલો છે એ એમાંથી આવતું હશે. એટલે જે નેગેટિવ છે બિફોર ધ રજિસ્ટ્રેશન એરિયા એ ખાલી ન્યુટ્રલ ફેક્ટ છે. ધેટ ઇઝ જસ્ટ ધ ફેક્ટ વિચ ઇઝ ન્યુટ્રલ. અને પછી એસોસિએશન્સ માં પછી આ રજિસ્ટ્રેશન એરિયા પર એ પણ બની શકે. પણ હવે પ્રોબ્લેમ ક્યાં છે એને ન્યુટ્રલ ગણવા માટે? કારણ કે એ આઈડેન્ટિકલ મેમરી પેટર્નને મળીને આવ્યું છે એટલે એને કઈ રીતે ન્યુટ્રલ ગણવું ત્યાં? એટલે એસોસિએશન લઈને જ આવ્યું છે. એટલે એ આઈડેન્ટિકલ મેમરી પેટર્નને ત્યાં મળીને જ આવ્યું છે, રાઈટ. એટલે એ પછી એ આવી કંઈક વાત છે કે આર્કિટેક્ટમાં મનમાં એક ડિઝાઇન બની ગયું, એ ત્યાં ડિઝાઇન બની ગયું અને એ જે ઘર બને છે એ ISM માં બને છે, આવી કંઈક વાત. મટીરિયલ આપે. હા, મટીરિયલ આપે છે. એટલે ISM દિવાલ ને કોન્ક્રીટ ને સિમેન્ટ ને બધું એ આપે છે પણ ઘર તો બની ગયું હતું એ જયારે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન ને મળી લીધું. આવી કંઈક વાત આની અંદર દેખાય છે. આની અંદર દેખાય છે.
એટલે the સૂક્ષ્મ form of association are already tied while it is in a negative thought picture. અને એ પછી actually association ના માર્ગે ચાલે છે જ્યારે registration area પર આવે છે. રજિસ્ટ્રેશનની એરિયાની અંદર તમસ રજસ તત્વનું કલર ભરાય છે, પણ તમસ રજસ તત્વનું કોડિંગ જે છે એ આઈડેન્ટિકલ મેમરી પેટર્નમાં છે. આવી કઈ વાત છે આની અંદર. એટલે આઈડેન્ટિકલ મેમરી તરીકે એને કુલ કુંડળીની ઉર્જા મળે છે અને પછી આ અહીંયા એ રેશિયો પ્રમાણે એને કલર લાગે છે. બે કોડિંગ એટલે રેશિયો આવી ગયો, કોડિંગ એટલે રેશિયો આવી ગયું. ખાલી હવે એ રેશિયો પ્રમાણે જે કડીઓ છે એ દિવાલ બનાવશે અને સિમેન્ટ વાળો સિમેન્ટ પૂરશે અને રંગ વાળો રંગ કરશે, રાઈટ. પણ એ કોડિંગ તો ત્યાંથી બધું આવી ગયું, બ્લુ પ્રિન્ટ તો આવી ગયું ત્યાંથી, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન ત્યાંથી બ્લુ પ્રિન્ટ તો આવી ગયું. આ કંઈક આવી વાત છે આની અંદર, રાઈટ. એટલે બ્લુ પ્રિન્ટની અંદર ભાષા ભરાતું જાય છે, રાઈટ. અને એ જે નેગેટિવ બને છે એ આદિવાસી બધાની અંદર એ નેગેટિવ જે છે એની અંદર ક્યાંય ભાષા નથી, એટલે બધાની અંદર ક્યાંય કે સિમિલેરિટી હશે એ, પણ છતાંય આઈડેન્ટિકલ મેમરી પેટર્ન તો આવી જ ગયું છે. એટલે એ એક જગ્યાએ કહે છે કે આદિવાસીનું મગજ અને પંડિત સરખા જ છે, એ કદાચ બરાબર. હા. હા. રજિસ્ટ્રેશન એરિયા બંધ થઈ ગયું. અમિતભાઈ, હા, યસ સર. એ ઇનકમિંગ ઇમ્પલ્સ તથા બી આઈડેન્ટિકલ મેમરી પેટર્ન્સ ને ચૂસી લે છે, પરંતુ સી વૈશ્વિક દિવ્ય મનને ચૂસી શકતા નથી અને ક્ષણાર્થીય ઓછા સમયમાં એટલે કે સેકન્ડના 10,000માં ભાગમાં ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન બંનેને પ્રવાહિત વૈશ્વિક મનથી ભરાયેલા રજિસ્ટ્રેશન એરિયામાં પાછા મોકલે અને છોડે છે, જે અજ્ઞા ચક્રવાટે બહાર ફેંકાય છે. એકસો ચાર બહાર ફેંકાય છે એની વાત કરે છે. 16 ડીકોડ થઈ ગયા 120 માંથી. હા, એટલે સાહેબના પ્રમાણે 12 ડીકોડ થાય છે, આપણે તો સાયન્સ પ્રમાણે ગયા, રાઈટ. એ 16 ડીકોડ. એટલે કઈ એવું છે કે એટલે આ 120 નેગેટિવ બન્યા, હા, એમાંથી પોઝિટિવ 16 જ બન્યા કે 12 બન્યા, જે આપણે ગણવું હોય, રાઈટ. હા, અને બાકીના છે એ અજનામાંથી બહાર નીકળી ગયા નેગેટિવ તરીકે. પણ અહીંયા એ વાત છે 1/10,000 of a second, એટલે જે 10,000 ઇનકમિંગ ઇમ્પલ્સિસ પર સેકન્ડ આવે છે એ સ્પીડ આમાં એ વાપરે છે. છે ને, જુદી જુદી જગ્યાએ એમને જુદું જુદું લખ્યું છે આ, રાઈટ. એટલે આ બધું ભેગું કરીને એક વખત બેસવું પડશે આની સાથે, કારણ કે બીજી જગ્યાએ એને સાવ જુદી રીતે આ લખ્યું છે. એટલે કારણ કે મારી માટે આ હવે 10,000 ઓફ સેકન્ડ અહીંયા કઈ રીતે આવી ગયું એ જ સમજાતું નથી, રાઈટ. એટલે આ બધું ભેગું કરવું પડશે એનું, અને એક બધામાંથી ખીચડી પેલા પકાવીને એક નવો રસોઈ કરવું પડશે મારે, કારણ કે તો પછી આ 10,000 ઇમ્પલ્સિસ ની વાત. 10,000 ઇમ્પલ્સિસ 10,000 ઇમ્પલ્સિસ જ્યારે આ બધું થાય છે ત્યારે તે ઓલરેડી 120 બની ગયા હોય છે, અને ઓલા તો સાયલન્ટ એરિયામાં ચાલ્યા જાય છે, એ તો સાયલન્ટ એરિયામાં ચાલ્યા એટલે 10,000 મેમરીમાં ચાલ્યા ગયા હોય છે, અપકીપિંગ ઓફ મેમરી. હા, એટલે 10,000 જે ડાયરેક્ટ સેક્સ સેન્ટરમાં જાય છે, કોસ્મિક સેક્સ એનર્જી બને છે,
બોલો હવે એ તો આ જરા અઘરું છે શું કહેવાય અમીશ હા આ તો બહુ મહેનત માંગી લે એમ છે રાઈટ અત્યારે તો આપણે જેમ એમને લખ્યું છે એ પ્રમાણે લઈ લઈએ રાઈટ કારણ કે એના પ્રાઇવેટ નોટ્સમાં થોડું જુદું છે શું કહેવાય ઇનર ડિસિપ્લિનમાં થોડું જુદું છે એ બધું ભેગું કરવું પડશે અને યોગ સૂત્રમાં થોડું જુદું છે બધું ભેગું કરવું પડશે અને પછી બેસવું પડશે આમાંથી ઉકેલ લાવવા માટે ઇનર ડિસિપ્લિનમાં થોડું વિગતે લખ્યું છે જરા જુદી રીતે. અત્યારે તો આમ વાંચી જાય આપણે હા ઓકે ભલે આગળ વાંચીએ. અને પ્રત્યેક વ્યક્તિ 4 કેન્દ્રોના જે રેશિયામાં હોય તે પ્રમાણે બંનેને રંગી નાખે. હવે એ 16 ને રંગે છે કે 120 ને રંગે છે એ અહીંયા પણ એ પ્રશ્ન આવે છે મને એમ છે કે 16 જ રંગાય છે રાઈટ પણ હવે એ આપણે આગળ વાંચીએ અહીંયા કંઈ ખુલાસો નથી કર્યો અહીંયા. ડાયાગ્રામ 1 અને 2 માં દર્શાવ્યા મુજબના તબક્કે રહેલી વ્યક્તિમાં ISM નો રેશિયો 2482 હોય છે અથવા ડાયાગ્રામ 3A માં બતાવ્યા મુજબના તબક્કે હોય તેવી વ્યક્તિમાં ISM નો રેશિયો 52:1 હોય છે. તમામ પ્રકારના વ્યક્તિઓ કે જે ડાયાગ્રામ 1, 2 અને 3A ના તબક્કે છે તેને ઇન્ટેન્સિટી ચાર્ટમાં દર્શાવ્યા મુજબની તીવ્રતાઓ અને લાગણીઓના રંગ બંને એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઇડેન્ટિકલ મેમરી પેટર્ન માં પૂરે છે. ક્યાં આવ્યું આમાં ઇન્કમિંગ ઇમ્પલ્સ કૌંસમાં છે. Having colored both ratios in case of diagram 3A with such corresponding intensities and emotions and intensity capture for all types of people functioning. By coloring of the 4 vital points, we mean the motive and inherent. આમાં ઇન્કમિંગ ઇમ્પલ્સીસ ક્યાં આવ્યું ઈ મેં કાઉન્સમાં સમજવા માટે બંને એટલે કોણ બંને તો કે ઇન્કમિંગ ઇમ્પલ્સ ને આઇડેન્ટિકલ મેમરી પેટર્ન. ફરીથી મને જરા અમીશભાઈ પાછું વાંચી જશો? એક મિનિટ હું ઇંગ્લિશ વાંચી જાઉં હા ઇંગ્લિશ વાંચી જાઉં. ઓકે. In case of those who are as per diagram 3A and with such corresponding intensities 2482 and 5221 and emotions as per the intensity charts shown for all the types of people functioning as per diagrams 1, 2 or 3A by coloring of the 4 vital points, we mean motive and inherent qualities predominant are superimposed. આમાં ઇન્કમિંગ ઇમ્પલ્સ ને કઈ આવતું જ નથી આની અંદર. Having colored both in the ratio. બોથ એટલે એનું કોમ્બિનેશન એટલે જે ઇન્કમિંગ ઇમ્પલ્સ અને આઇડેન્ટિકલ મેમરી પેટર્ન અંદર લીધા બોથ શબ્દ વાપર્યો. અચ્છા એને પછી પાછા નાખી દીધા UDM માં હા પણ એ બેઉને કલર કર્યો with this motive and inherent qualities. are superimposed. Are superimposed. એટલે inherent qualities ને શું લેવું? એટલે 2482 માં જે પ્રબળ હોય ને એ છેલ્લી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી છે ને એ ઇન્હેરન્ટ ક્વોલિટી તરીકે એની ઉપર ઇમ્પોઝ થઈ. ફરીથી એક વખત હું વાંચું જરા બરોબર ઓકે. એક જ મિનિટ હા વાંચો ને વાંચો. having colored both in the ratio આપણે હું ફરીથી ઉપરથી જ વાંચું છું. In the registration area are the 4 vital points: intellectual, emotional, sexual and moving that make thought pictures meaningful. Okay. They suck up the incoming impulses and identical memory patterns, but they cannot suck up UDM, and in less than a fraction of a moment, release them both back into the registration area that is filled with flowing UDM,
that flows out at ajna, having colored both in the ratio that the human being is under, whether 2482 in case of those who are per diagrams 1 and 2, or 5221 diagram 3a, and with such corresponding intensities and emotions as per intensity charts shown for all the types of people functioning. 1, 2, 3a by अच्छा હવે સમજાયું કે એ પહેલા એ સકપ થાય છે, એ સકપ થાય છે અને પછી એની અંદર 2482 કે 5221 ની છાપ લાગી જાય છે, અને પછી 100,000 જે છે એમાં યુડીએમ માં પાછા નખાય છે. યુડીએમ એ વખતે અજનાની બહાર જાય છે એટલે 104 ને બહાર લઈ જાય છે, અને 16 જે છે એ આપણા શું કહેવાય રેશિયો પ્રમાણે, અને રેશિયો પ્રમાણે મોટિવ અને ઇન્હેરન્ટ ક્વોલિટીઝ એટલે 248 કે 522 એ જે છે ઇન્હેરન્ટ ક્વોલિટીઝ છે, એની પાછળ મોટિવ છે. આવી કઈ વાત છે. બહુ અઘરું છે આ. હા. અને હજી એક વસ્તુ, બે વસ્તુને તફાવત કરે છે. એક છે રજિસ્ટ્રેશન એરિયા અને બીજું છે 4 વાઇટલ પોઈન્ટ્સ. એ રજિસ્ટ્રેશન એરિયા માટે. હા, પણ એની અંડરનો એક સબસેટ છે. આ સકપ જે થાય છે ને એ 4 વાઇટલ પોઈન્ટ સકપ કરે છે અને પાછું રજિસ્ટ્રેશન મૂકે છે. એટલે બે વસ્તુ વચ્ચે પાછી તફાવત કરે છે. ડાયાગ્રામમાં આપ્યું છે કે બાકીનો અજનામાંથી બહાર નીકળી જાય. એટલે અજનામાંથી બહાર યુડીએમ નીકળે છે એટલે ઓલા બધા બહાર નીકળી જાય છે. ઇનકમિંગ ઇમ્પલ્સિસ અને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન્સ એ અજનામાંથી નીકળી જાય છે. જાતિ ઉંમરે હાવ હાલત બગાડી નાખી. હાલ બોલો આગળ વાંચો. 4 મુખ્ય કેન્દ્રમાં રંગ પૂરે છે કે રંગી નાખે છે. તેનો અર્થ એમ કરીએ છીએ કે હેતુ કે ઉદ્દેશ્ય તથા મૂળભૂત પ્રબળ ગુણોને આરોપિત કરી દે છે. રાઈટ. જ્યારે તેઓ પાછા પડે છે તો વૈશ્વિક દિવ્યમન એ પ્રમાણે આકાર ધારણ કરે છે, અને દરેક વિચાર ચિત્રને યોગ્ય તીવ્રતા મુજબનો આકાર કે આકૃતિ હોય છે. એટલે એ નેગેટિવ ની અંદર એ ક્લિયર આકૃતિ નહોતી, હવે સરખો આકૃતિ અને કલર ને બધું પુરાઈ ગયું એની અંદર. રાઈટ. અને એ યુડીએમ કરે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ બની જાય. 0.7 એટલે અજના. હા, 0.7 એટલે અજના. To become incoming impulses for someone else. જે મારો તો મોટો પ્રશ્ન અહીંયા છે આની અંદર કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ જે છે એ ઇલેક્ટ્રોનિક મેટર છે. યસ, યસ, બરાબર છે. હવે આ બહાર ગયું એ મોલેક્યુલર મેટર છે. આપણને અનુભવમાં તો આવે છે કે કોઈકના વિચારો બીજાના વિચાર બને છે, કોઈકના મનમાં ગીત ચાલતું હોય તો બીજાના વિચારમાં આવી જાય. એટલે એ શું કહેવાય, એ બીજાના આ ઇન્કમિંગ ઇમ્પલ્સિસ બીજાના, એને ક્યાંય ખુલાસો નથી કર્યું કે મોલેક્યુલર મેટર એ ઇલેક્ટ્રોનિક મેટર કેવી રીતે બની ગયું પાછું. maybe that 10,000 is equal to 120. So 10,000 electronic matter. 10,000 is electronic matter. But when it gets combined, it will form 120 of molecular matter. એટલે 120 ને મોલેક્યુલર કરે છે. આપણે જે બહાર જાય છે એ મોલેક્યુલર મેટર છે. હા, but આપણા અનુભવમાં તો 100% આવે છે કે કોઈકના વિચાર બીજા તો 100% આવી જ જાય છે. એટલે આઈએસએમ પણ એ અહીંયા ખુલાસો એ મને નથી પકડાતો કે મોલેક્યુલર મેટર ફરીથી ઇલેક્ટ્રોનિક મેટર કેવી રીતે બની શકે. એ શક્ય નથી. એને ક્યાંય પણ આનો ખુલાસો કર્યો નથી આ વસ્તુ. બહુ પાણી નથી. yes, અહીંયા કે છે કે હોટ ફોર્મ બને છે અને હોટ ફોર્મ બહાર જાય છે ને એ ઇનકમિંગ ઇમ્પલ્સ. એટલે એ બહાર જે જાય છે એ પોઝિટિવ બહાર જાય છે, નેગેટિવ બહાર નથી જતું. યસ. પાછું ઓલું ઇલેક્ટ્રોનિક મેટર આવ્યું, એમાંથી મોલેક્યુલર નેગેટિવ બન્યું અને હવે મોલેક્યુલર પોઝિટિવ બન્યું, અને એ પાછું કોઈ કેવી રીતે બની શકે એ હજી મને ક્યાંય પકડાયું જ નથી આ વસ્તુ.
molecular positive again becomes electronic. હા, ઇલેક્ટ્રોનિક તન્માત્ર ઇલેક્ટ્રોનિક મેટર છે. ચલો આગળ વાંચીએ. હા તો 100 વખત વાંચશું ને ત્યારે કઈક ઉકેલ આવશે આનો. ઓકે, વાંધો. તેમજ બિંદુ 7 આજ્ઞાચક્રમાંથી બહાર નીકળી જઈને બીજા કોઈ વ્યક્તિ માટેનું ઇનકમિંગ ઇમ્પલ્સ બને છે. પણ ઇનકમિંગ ઇમ્પલ્સ ઇઝ ઇલેક્ટ્રોનિક મેટર. હવે આ બહાર ગયું એ મોલિક્યુલર મેટર છે. એટલે હું એ બધા લેક્ચરમાં ધડાધડ ઠોકું છું કે બીજાના ઇનકમિંગ ઇમ્પલ્સ બને છે. બીજું તો એ તો મને જ સમજ નથી પડી. So we have already done this on page number 83. I can read it, how it goes out and how it is stored in the memory patterns. Read it. Yeah, the quality of this individual mind contaminated by individual thinking creates thought pictures which are both simultaneously released into the atmosphere as well as become memory patterns that are stored under a super microfiling process, not like original and duplicate copies, but rather like original and near original photocopies. So they go out also and they are stored inside also at that time after the registration, that thing is over. Wait, let's get to page 83. Someone can you just share 2-3 words again? Here. It's on page number 83, the first paragraph. Yeah. With the individual mind and thinking. With the individual mind and thinking instrument enters skill of thinking, and the product of this skillful thinking we term knowledge. The quality of this individual mind, contaminated by individual thinking, creates thought pictures which are both simultaneously released into the atmosphere as well as to become memory patterns. They are stored under supra-micro filing process. But that they are stored within us. What about this released into the atmosphere? Where has he explained that? Not like original and dupe, but rather like original and okay. There's a filing system with original and photocopy, right? Roughly 25% of the neural energy in electrical form is used up by the body-brain system. The remaining 75% simply vanishes into the silent areas of the brain. How is one to make the best use of this profuse waste? This is something totally different, Sama. Okay. So I thought they are saying that when that coloring has been done, so some part this of is how that we are storing it. What is our filing system? And it is going out also as the incoming impulses of for somebody else. Yeah, it is becoming somebody. There he has not mentioned how it becomes somebody else's. It is released in the atmosphere as UDM. It becomes a part of the UDM and that UDM flows into the other person's. But it is released as a molecular energy. When it goes into somebody else's this thing, it becomes electronic energy. How can molecular energy become electronic energy? Can you understand what I'm trying to say? Yeah. Is UDM change the state of the? I have the 25,000 volts have come to my home in 250 volts, right? Now he's saying I'm releasing that 250 volts back into the atmosphere. It goes back to 25,000 volts and goes into somebody else's home. How did 250 volts become 25,000 volts? You have to have a step up or whatever. I don't know what it goes through. There has to be some in-between process, no? UDM અને step up કરી દેતું હશે બહાર નીકળતી વખતે. આપણે શોધવું પડશે કારણ કે આનો એવું કઈ ક્લેરિફિકેશન આપ્યું? કોઈ ક્લેરિફિકેશન નથી ક્યાંય પણ. અને હું તો વર્ષોથી લેક્ચરમાં બકબક કરતો જાઉં છું, કોઈ હજી સુધી પ્રશ્ન પૂછ્યું નથી અને મેં જવા જ દીધું છે. બધા સ્પેરમાં રહેલા પ્રશ્નો આજે સામે આવી ગયા રાજન. બધાના સ્પેરમાં રહેલા પ્રશ્નો આજે સામે આવી ગયા તમારા સામે. ઓકે, આ રીતે વૈશ્વિક વાત કરી શકું? હા બોલો, કોણ છે? હા, સુરતથી નામ બોલું આપજો છું. પેલા. સુરતથી રાજુ દેસાઈ બોલું છું. હા બોલો. સાહેબ, જ્યારે એ યુડીએમમાં જ્યારે મોલેક્યુલર ફોર્મના જે એ ખરા એ જ્યારે બહાર ફેંકાય છે ત્યારે it takes automatically electronic form.
You explain to me how 200 volts can become 25,000 volts. સાહેબ એ નિયમ જુદો છે ને આ નિયમ જુદો છે ને. યુડીએમ નો નિયમ જુદો છે કે જ્યારે આપણે બહાર ફેંકીએ છીએ અજ્ઞાચક્રમાંથી આપણા જે અનપ્રોસેસ સોર્સ જે 116 કે 104 જે બહાર ફેંકાય છે દે બીકમ અગેન ઇલેક્ટ્રોનિક. એની પર પ્રોસેસ થઈ ગઈ હોય આખી અને એને સ્ટેપ ડાઉન કરી દીધા હોય એની નેગેટિવ પણ બની ગઈ હોય, ખાલી એને ISM નો કલર. હવે તમે કહો છો કે પોઝિટિવ ફોટોગ્રાફમાંથી ફરીથી નેગેટિવ બનાવો અને નેગેટિવ બનાવવામાંથી એ જે અંદર કેમિકલ ગયા એ નેગેટિવની અંદર બનાવવામાં એ કેમિકલનું રૂપ એને આપવું, જરા મને પકડાતું નથી આ વસ્તુ. એટલે આ તો મને વર્ષોથી આ પ્રશ્ન છે, હું તો કોઈને પૂછતો નથી. પણ મારો પણ આ પ્રશ્ન છે અને મેં કશે વાંચ્યું છે સાહેબની પ્રવચન માળામાં કે કશે વાંચ્યું છે કે જ્યારે આ અજ્ઞાચક્રમાંથી બહાર ફેંકાય છે ત્યારે ઇટ ટેક્સ અગેન ઇલેક્ટ્રોનિક ફોર્મ. જો ક્યાંય તમને મળે તો મને બતાવજો. હા 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 મેં વાંચ્યું છે, 100% મેં વાંચ્યું છે. હા હજી મને મગજમાં ઉતર્યું નથી, મેં ક્યાંય જોયું નથી સાહેબના લિટરેચરની અંદર. એટલે નહીં તો સાહેબ શું થશે કે મારા જે પોલ્યુટેડ થોટ્સ છે એ તમારા માટે કે બીજા બધા જે મારી બાજુમાં બેઠા છે એના માટે પોલ્યુટેડ થોટ બની જશે. નહીં એટલે મારા અજ્ઞાચક્રમાંથી જે જે કઈ પિક્ચર બહાર ફેંકાયા છે 104 100 પ્રોસેસ થયા છે ને 104 બહાર ફેંકાયા છે અજ્ઞાચક્રમાંથી. બરાબર. અને એ જો થોટ્સ મારા બહાર ફેંકાતા હોય મોલિક્યુલ ફોર્મમાં તો બીજા માટે તો એ મારા પોલ્યુટેડ ફોર્મ એના ઇનકમિંગ ઇમ્પલ્સ બની જશે ને. અને incoming impulse is always in electronic form. They cannot be in molecular. નહીં તો આપણે એટલું બધું પોલ્યુશન ફેલાવી દઈશું વિચારોનું કે આપણે દુનિયા ભરી જ નહીં શકીએ. અને હજી કોઈ વચ્ચેનું લિંક નથી સાહેબ પકડાતો. તમારું મોઢું મને નથી દેખાતું એટલે તમે કોણ છો એક્ઝેક્ટલી હું પકડી નથી શકતો. હું તમારા શિબિરમાં લાસ્ટ ટાઈમ હું હતો, મેં તમને આપણે સુરતથી હું બોલું છું. હા હા રાઈટ. અને at present I am sleeping in my bedroom and not properly તમને તમારા બેડરૂમના યુનિફોર્મમાં નથી જોવા આવતું. બટ દેટ ઇઝ વોટ. એટલે આપણે શિબિરમાં સાહેબ હું ઘણી વાર મળ્યો છું, તમારા આવાસ પર હું મળ્યો હતો તમને. પણ હવે ચલો આપણે આગળ વાંચીએ કારણ કે આમાં મોટું એક કોચડું છે અહીંયા. પણ તમને જો એ સાહેબનું મળે તો મને બતાવજો. હા ઓકે આગળ વાંચીએ. આ રીતે વૈશ્વિક દિવ્યમન વિચાર ચિત્રો કે થોટ ફોર્મ બનાવવાની પ્રક્રિયાઓમાં સંડોવાય છે, જે બ્રેઇનનું મિકેનિઝમ છે પણ મનનો હેતુ નથી. મનનો હેતુ અંધારા ખૂણામાં માત્ર પ્રકાશ નાખવાની કામગીરી કરવાનો છે. આ રીતે બ્રેઇનની મિકેનિકલ પ્રક્રિયા વૈશ્વિક દિવ્યમનની કામગીરી કે વૃત્તિ બની જાય છે. આ મિશ્રણને થિંકિંગ કે વિચારણા કહે છે, પછી તે સાચી કે ખોટી હોય. ફરીથી વાંચ્યા ફરીથી ક્યાંથી છે આપણે. The UDM is thus involved in thought formations, which is the mechanism of the brain and not the purpose of the mind, which is only to throw light in dark corners. That the mechanical processes of the brain become the modifications of the UDM. This admixture is what is called as thinking, whether correct or incorrect. એકોર્ડિંગ ટુ એમના ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ પ્રમાણે બની જાય ને એટલે એમને લખ્યું છે કે એટલે જયારે યુડીએમ કોઈનામાં દાખલ થાય તે એટલે બ્રેઇનના રેશિયો પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ બની જાય છે. પણ યુડીએમ ની ઈચ્છા નથી કે આ થાય,
યુડીએમ ની ઈચ્છા ખાલી એ જે પ્યોર હતા એની ઉપર લાઈટ ફોકસ, પણ બ્રેન ના કારણે આ થઈ જાય છે. હવે બ્રેન જયારે તાવડિયાજી શબ્દ વાપરે છે એટલે ફિઝિકલ બ્રેન અને એસ્ટ્રલ બ્રેન આપણે બંને લેવા પડે આને, કારણ કે એના બ્રેન ના શબ્દ બને અંદર, રાઈટ. અને કદાચ આ જે મિકેનિકલ પ્રોસેસ ઓફ ધ બ્રેન કે છે જે મોડિફિકેશન બને છે, ધીસ વુડ મીન આ જે 4 વાઇટલ પોઈન્ટ્સ છે એ જે અંદર લે છે અને બહાર નાખે છે પાછા, મિકેનિકલ પ્રોસેસ છે એ જે મિકેનિકલ પ્રોસેસ છે બ્રેનની, આ જે કલરિંગ છે એ of the brain which becomes a modification of The habits of the mind, the habits of the feelings and habits of the instinctive moving center, હા, જેને આપણે કહીએ આને લીધે થાય છે. હા, It's a habit mechanism, right? But mind ની ઈચ્છા નથી, પણ બ્રેન ના કારણે એ મોડિફાય એ મોડિફિકેશન માં આવે છે, રાઈટ. એટલે યુડીએમ બ્રેન માંથી ફ્લો થઈને ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ આ રીતે બની જાય છે, એટલે બનવું તો નથી. એટલે બનવું નથી. હા, ઓકે. આવી પરિણામી તીવ્રતાઓ સાથેના વિચાર ચિત્રો રજિસ્ટ્રેશન એરિયામાં અતિ ઝડપી બને છે અને અજ્ઞા ચક્ર બિંદુ 7 માંથી બહાર ફેંકાઈ જાય છે, જે હકીકતે તો માનસિક મળ વિસર્જન જ છે. એટલે કે તંત્રમાંથી બહાર નીકળતા આ ઇમ્પલ્સ બીજી વ્યક્તિઓના ઇનકમિંગ ઇમ્પલ્સ બની જાય છે. બરાબર. હવે આપણે માની લઈએ બરાબર છે. જીવન આ રીતે ઝડપી ક્રમમાં બનતા ચિત્રોની હારમાળામાં ચાલતું રહીને મૂવી કેમેરાની માફક પસાર થતું જાય છે. એટલે આપણી અંદર યુડીએમ આવે છે, આપણે એને મેમરી પેટર્ન થી રંગી નાખીએ છીએ, રાઈટ, અને એના આપણા તમસ રજસના સત્વના રેશિયો થી રંગી નાખીએ છીએ, એની અંદર આપણે આપણું મોટિવ નાખી દઈએ છીએ, એ બધું પકવાન લઈને આપણે બહાર ફેંકીને કોઈક બીજાને એ અસર કરે છે. આવી કઈ વાત છે. રાઈટ, ઓકે. વૈશ્વિક દિવ્ય મનમાં આપણા વિચાર ચિત્રોને સીધી કે આડકતરી રીતે રેડતા રહેવામાં આપણે પોતે જ જવાબદાર છીએ. વળી આ વૈશ્વિક મન તો 3 લોકમાંથી પ્રવાહિત થાય છે. તેથી કોઈ વ્યક્તિની સારી કે ખરાબ વિચારણા કે થિંકિંગ માટેનું આપણે કારણ હોઈ શકીએ છીએ. ફરીથી આ લઈ લે. હા. And so life goes on with pictures formed in quick succession and flowing like a movie camera. This is how directly and indirectly we are responsible for pouring back into the flowing UDM. Our thought pictures, and as this UDM flows in all 3 universes, so we can be the cause of someone else's thinking, someone's thinking for better or worse. If we can send out refined pictures, how much it would help others to pick them up. એટલે આ જે ત્રીજું ફેક્ટર એને ત્યાં યુડીએમ લીધું અને આ આખા પ્રોસેસની અંદર એ યુડીએમ એને જીવન દાન આપે છે, યુડીએમ એને આ કરે છે, એના પ્યોર ફોર્મમાં જ રહે છે. હા, એ એના પ્યોર ફોર્મમાં જ રહે છે અને બહાર પણ એને યુડીએમ જ લઈ જાય છે, રાઈટ. એટલે એ જે બીજાના ઇન્કમિંગ ઇમ્પલ્સ બને છે એની અંદર યુડીએમ નો કોઈક આની અંદર ઓલો રોલ હોવો જોઈએ, જે એ કોઈક બીજાના ઇન્કમિંગ ઇમ્પલ્સ બની શકે છે. કારણ કે 100% આ વસ્તુ નથી પકડાતી, પણ હવે થોડુંક સમજાય છે કે જે પહેલેથી એને યુડીએમ નું આખું યુડીએમ બધી જગ્યાએ યુડીએમ જે ઈ કરે છે, એટલે એનો અર્થ જ એ થયું કે આ જે બહાર લઈ જાય છે એ યુડીએમ છે અને ઇન્કમિંગ ઇમ્પલ્સીસ એ યુડીએમ માંથી જ આવે છે.
એટલે એ બીજાના બનતા હશે એ UDM માં એવા કંઈક આકૃતિ ઉત્પન્ન કરતા હશે કે બીજાને એવી ટાઈપના ઇમ્પલ્સીસ મળે. આવી કંઈક હશે, હજી પકડાતું નથી બરાબર, પણ આવું કંઈક અહીંયા આ UDM ની અંદર કંઈક બનતું હશે. એટલે the thought forms of people somehow get converted into incoming impulses within the UDM. UDM. એટલે UDM ના પ્યોર ફોર્મ ને કારણે અને પાછું 3 લોકમાં એટલે એની ક્વોલિટી તો ઇલેક્ટ્રોનિક જ રહેવાની ત્રણેય. હા, એટલે UDM એની ઓરિજિનલ ક્વોલિટીમાં ઇલેક્ટ્રોનિક જ છે અને એ બીજાની અંદર ઇન્કમિંગ ઇમ્પલ્સીસ તરીકે આવે છે તો ઓલ્સો પ્યોર UDM હોય છે. એટલે એ જે ઇન્કમિંગ ઇમ્પલ્સીસ આ હવે મેમરી પેટર્ન્સ અંદર ગયા એ કોઈક રીતે UDM ને અફેક્ટ કરતું હશે. એ કંઈ જે એને અહીંયા કીધું નથી પણ આવું કંઈક હોવું જોઈએ આની અંદર. Almost like a river જે થોડો માટી સાથે લઈ જાય છે. The river could be the UDM, but જે માટી છે આ જે corrupted thought pictures છે, incoming impulses એ પણ સાથે. So that's why એટલે એ મહાસાગરનું ઉદાહરણ આપે છે કે સાગરમાં આપણે આટલો કચરો ફેંકીએ છીએ પણ સાગર જે રીતે એને શુદ્ધ કરી દે છે એ જ રીતે UDM માં આપણે આટલું મળ વિસર્જન કરીએ છીએ માણસો એને પણ UDM શુદ્ધ કરતી જાય છે. એવો આગળ દાખલો આવશે એ યાદ છે. શોહીનને કોઈ પ્રશ્ન છે? હા, શોહીનને કોઈ પ્રશ્ન છે? હા સોરી. Can we link this to our reading of E.J. Gould, જ્યાં એ કહે છે કે મોટું ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ હોય, નાની ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમનો ફેરફાર પણ એને અફેક્ટ કરે. એટલે UDM એક 25,000 વોલ્ટ ફ્લોઈંગ દિસ થિંગ છે પણ એમાં એક ઇન્ડિવિજ્યુઅલ અપેરેટસ છે એ કંઈક કરે છે. એટલે ઓલું ફ્લોઈંગ એમને એમ છે, મારા બહાર આવી જાય છે એ પર્ટિક્યુલર નાની સિસ્ટમમાં, બટ while that happens it also affects in some way to the UDM and that is why it can affect to be someone else's incoming impulse. હા, એટલે somehow it is affecting UDM. એટલે ત્યાં શું સાચો છે, how it is affecting હજી કંઈ પકડાતું નથી આની અંદર. Gould was mentioning about the मतलब માઇક્રો ઇલેક્ટ્રોમેગ્નેટિક થિંગ. એટલે એ કે નાના ફીલ્ડ મસલમાં બને છે અને એ મોટા ફીલ્ડને તોડે છે. એક્ઝેક્ટલી એવું જ કંઈ. એ ગોલ્ડ એ રીતે કહે છે પણ હજી આ એક્ઝેક્ટલી પકડાતું નથી. એ સમહાવ એ સ્ટેપ અપ કેવી રીતના થાય છે મોલેક્યુલમાંથી પાછા એ સ્ટેપ અપ નથી થતા. એ નથી થતા. UDM ઇલેક્ટ્રોનિક છે, એ ઇલેક્ટ્રોનિક મેટરને જ અફેક્ટ કરતું લાગે છે. એક્ઝેક્ટલી એને આકૃતિ આપી દે છે. એટલે એ કહે છે ને કે ઇમ્પલ્સીસ થાય. એટલે એ કહે છે ને કે મોબાઈલ ટાવર જ આપી દે છે પહેલેથી. અને આપણે જોઈએ છીએ કોઈકના મનમાં ગીત ચાલતું હોય તરત જ આપણે એ ગીત બગાડવા અંદર વાગોડવા માંડીએ છીએ એ ગીતને. એટલે એ તો બહુ આમ સિમ્પલ વાત છે. કોઈકની અંદર સેક્સના વિચાર ચાલતા હોય તો ઘણી વાર આપણને પકડાય કે આ સેક્સના વિચાર આવવા માંડ્યા. એટલે આ વસ્તુ તો સાચી જ છે પણ આખું પ્રોસેસ છે એ રીતે એ કહે છે. પણ આ 4-5 વાર એટલીસ્ટ 10 વાર તો વાંચવું જ પડે. પછી બધું મોલેક્યુલ ફોર્મમાં જ અંદર આવતું હશે, મોલેક્યુલર ફોર્મમાં જ બહાર ફ્લો થતો હશે. ના, ઇનકમિંગ ઇમ્પલ્સ તો ઇલેક્ટ્રોનિક મેટર છે ને. પણ જે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન છે એ મોલિક્યુલર છે. એટલે એ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન એનો તમસ રજસ અને સત્વનો રેશિયો જે છે એ ઇન્કમિંગ ઇમ્પલ્સને આપે છે. એવી જ રીતે આ જે મેમરી પેટર્ન બહાર ગયું એ કોઈક રીતે UDM ને એનો તમસ રજસ સત્વને મોટે અને બધું કલરિંગ આપી દે છે. કઈક રીતે હવે એ થતું હશે ત્યાં. પ્રશાંતભાઈ નો પ્રશ્ન છે. પ્રશાંત બેંગ્લોર. રાજનભાઈ, આની અંદર આ જે વોલ્ટેજ ડિફરન્સ જે ક્રિએટ થશે કે ઇલેક્ટ્રોનિક માંથી જયારે મોલેક્યુલરમાં ટ્રાન્સફોર્મ થાય તો 25,000 માંથી જયારે એના કરતા 1000માં ભાગનું થઈ જાય તો ઈ જે ડેલ્ટા જે બન્યો તો ઈ ક્યાંક યુટિલાઇઝ તો થતો હોવો જોઈએ. તો ઈ કોઈ કનેક્ટિંગ પોઈન્ટ બની શકે આ ટ્રાન્સફોર્મેશનમાં? મને સમજાય 30,000 જે આવ્યા ને વળી 120 જે બન્યા તો એ બાકીના ક્યાં ગયા? એ તો એને કીધું કે સાયલેન્ટ એરિયામાં ચાલે પણ ભાગ પડી ગયા 10. પણ જે આજ્ઞા ચક્રમાંથી જયારે ઈ બહાર નીકળે 25,000 માંથી જે ટ્રાન્સફોર્મેશન થઈને મોલેક્યુલર ફોર્મમાં
તો ત્યારે જે આપણને ખબર નથી કે એનું કનેક્શન એક્ઝેક્ટલી કઈ રીતે ઈ થાય છે, પણ જે ડેલ્ટા ડિફરન્સ બને છે એ ક્યાંક યુટિલાઇઝ તો થતો જોઈએ. ડિફરન્સ બિટવીન ટુ થિંગ્સ, એટલે એક વોલ્ટેજ થી બીજા વોલ્ટેજ, એકચ્યુઅલી અગર આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ એનાલોજી લઈએ, નો ડિફરન્સ છે ને, that translates into a current નો ડિફરન્સ, એટલે પાવર સેમ રહે છે. એટલે એક પેરામીટર વોલ્ટેજ સ્ટેપ ડાઉન થઈ જાય, રાઈટ, બટ બીજું કોઈ પેરામીટર પણ એ રીતે અફેક્ટ થઈ જાય છે. એટલે વોલ્ટેજ ડિફરન્સ કેતવ તું સમજી શકે છે હું શું પૂછું છું? હા, સમજી. આપણે એક કામ કરીએ, આજે થોડી વસ્તુઓ છે ને, આઈ થિંક આને થોડો આપણે લેટ્સ ઓલ જસ્ટ થિંક અબાઉટ ધીસ, થોડું આપણે વિચારીએ આ, પછી ડિસ્કસ કરીએ થોડી. હા, વાંધો નહીં. તમને કઈ એટલે એક તું કહે છે મોટી નદી છે, બરાબર, જે ફ્લોઈંગ છે, યુડીએમ છે. એમાં એક નાની નદી આવી, યસ, કચરો લઈને, યસ, રાઈટ, જેની સ્પીડ એકદમ ઓછી છે, યસ, એ યુડીએમ ની 25,000 ની સ્પીડે ફ્લો થાય છે, અને આ નાની અંદર આવે છે 220 ના ફ્લો સ્પીડ થાય છે, રાઈટ. પણ એ યુડીએમ ના અમુક ભાગને તો એ અફેક્ટ તો કરશે, કરી દેશે. યસ, હા, કંઈક તો અફેક્ટ થશે ને. કંઈક અફેક્ટ થશે. હવે કઈ રીતે એફેક્ટ થાય છે એ ખબર નથી પડતી, કારણ કે એ અંદર આવે છે એ તો એ છે ઇલેક્ટ્રોનિક, એમાં કોઈ ઓલું નથી આપણી અંદર, રાઈટ. પણ આ મોલિક્યુલર સબસ્ટન્સ એને કઈ રીતે એફેક્ટ કર્યું, હું તો 30 વર્ષથી આ બોલતો જ જાઉં છું, કોઈ દિવસ કોઈ પૂછ્યું નથી, જવા દઈએ. એક હજી કાંડ છે કે હવે કોઈ પણ મોલિક્યુલ જતું હોય, રાઈટ, મોલિક્યુલર મેટરમાં ઓક્સિજન મોલિક્યુલ કે વોટર મોલિક્યુલ જતું હોય, તો એની હારે ઇલેક્ટ્રોનિક મેટરને પણ સાથે જ લઈને જાય છે, કારણ કે અંદર ઇલેક્ટ્રોન્સ છે, રાઈટ. સો વેન યુ સે, એટલે ઓક્સિજન જે બન્યું છે 16 ઇલેક્ટ્રોન્સ થી જ બન્યું છે. એક્ઝેક્ટલી. એટલે જે ઓક્સિજન ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ ઓક્સિજન ગણીએ અને ઇલેક્ટ્રોન્સ ની યુનિવર્સલ માઇન્ડ ગણીએ, તો એ યુનિવર્સલ માઇન્ડ નું અરેન્જમેન્ટ જ છે. એક્ઝેક્ટલી. તો આપણે ઓપોઝિટ કરી શકીએ ને કે આ યુનિવર્સલ માઇન્ડ ને અરેન્જ કરી નાખે છે. આવું કઈ થશે ખરું? કઈ આની અંદર ડિસ્કશન ને ગુજરાતીમાં ક્યાંક લખી લેવું જોઈએ, આજે હમણાં થયું ને તમારા બે વચ્ચે. હા, આગળ થોડું વાંચીએ. આટલો ફકરો લઈએ. આપણે જો શુદ્ધ વિચાર ચિત્રો બહાર મોકલીએ અને બીજી વ્યક્તિ તેને એકત્ર કરી લે તો તેને કેટલી બધી મદદ મળી રહે. આ વૈશ્વિક મહાસાગર સંવેદના સગર છે. હા, એટલે આને 1% ઇફેક્ટ કહેવાય. એટલે આને this is called the 1% effect. ઓકે. આપણા શરીરમાં ક્યાંય પણ જરાક જેટલો સ્પર્શ થાય તો આપણા સમગ્ર બીઈંગ કે હયાતી દ્વારા તેનો અનુભવ થાય છે. શું થયું? આપણા શરીરમાં ક્યાંય પણ જરાક જેટલો સ્પર્શ થાય તો આપણા સમગ્ર બીઈંગ કે હયાતી દ્વારા તેનો અનુભવ થાય છે. બરાબર છે. તેમ પ્રત્યેક બહાર મોકલાતો વિચાર સર્વવ્યાપી પ્રવાહિત વૈશ્વિક મન દ્વારા શોષી લેવાય છે. બરાબર. પરંતુ જગતના મહાસાગરોમાં ગમે તેટલો ધૂળ, કચરો, મળ ઠલવાય તો પણ તેઓ ચોખ્ખા જ રહે છે. એ જ રીતે વૈશ્વિક મન આવા વિચારોને બીજી વ્યક્તિઓના મનમાં તે વ્યક્તિઓના વાઇબ્રેશનલ ટોનને આધારે સંગ્રહ કરે છે. એટલે વાઇબ્રેશનલ ટોન ને નેક્સ્ટ ટાઈમ સમજવાની કોશિશ કરીએ. વાઇબ્રેશનલ ટોન પ્રમાણે, એટલે એ ત્યાં એ કચરો જેનું વાઇબ્રેશનલ ટોન સરખું મેળ આવે
વૈશ્વિક પણ કચરો ઠલવી દીધો. dumping station. હા. એટલે અંદર કચરો રાખતો નથી. એ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ શોધી રહ્યું છે અને એની અંદર મોટામાં કચરો. સાચો હોય ને તો કચરો ગોઠવાઈ જાય. કોઈને કોઈ મળી જાય હિટલરની જેમ. ના ના, તો ઘણા પડી જાય. ઘણાને તો કચરો ગમે વધારે. તો પડતો હશે કચરો. એટલે ચોખ્ખું ને ચોખ્ખું રહે છે. એટલે ચોખ્ખું રહે છે. ઓકે, થેન્ક્સ અ લોટ. ચલો, ઓલ ધ બેસ્ટ એવરીવન. બાય. થેન્ક યુ. Thank you.